આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે ત્યારે રાપરમાં નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ડામરની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જુદી જુદી જગ્યાએ ખાડા પડી ગયા છે તે સ્થળ પર પેચ વર્કિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડી અને ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ખોડિયાર મંદિર રોડ, પ્રાગપર ચોકડી, આથમણા નાકાથી રામ મંદિર, તિરુપતિ નગર એપીએમસી માર્કેટ રોડ, ત્રંબવ ચોકડી પાસે ડામર રોડની કામગીરી હાથ ધરાઈ છે. અન્ય વિસ્તારોમાં બગીચા પાસે પોલીસ લાઇન રોડ, મુખ્ય બજારમાં પેચ વર્કિંગ કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ ઉદય સાંધે દૈનિકના 32મા જન્મદિવસ પ્રસંગે મુન્દ્રા બ્યુરો પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાઈ હતી. માંડી મુન્દ્રાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહી કચ્છ ઉદય સાંધે દૈનિકની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છના અગ્રીમ અને નીડર કચ્છ ઉદય સાંધે દૈનિકના 32મા જન્મદિવસ પ્રસંગે કચ્છ તેમજ કચ્છ બહારથી શુભેચ્છાઓની વર્ષા થઈ હતી. આ પ્રસંગે મુન્દ્રા બ્યુરો પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી ઉજવણી કરાઈ હતી. કચ્છ ઉદય દૈનિક મુન્દ્રા બ્યુરોના મુકેશ ગોર અને કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ચેનલ મુન્દ્રા બ્યુરોના રાજેશ સંઘવી દ્વારા આયોજન કરાયું હતું. મુન્દ્રાની જનસેવા દ્વારા ગરીબ વસાહતના બાળકો માટે અલ્પાહારનું વિતરણ કરાયું હતું. મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા, એપીએમસીના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રજ્ઞાબેન પીઠડિયા, શહેર ભાજપ અનુસૂચિત જાતિ ભાજપ મોરચાના પ્રમુખ ડાયાલાલ ગોહિલ, સુધરાઈના દંડક દિલીપ ગોર, સત્યમ ગ્રુપના રાજુ ઠક્કર, જીતુ ઠક્કર, જયેશ ગોર, ગૌરક્ષા ટ્રસ્ટના રતન ગઢવી, માનવ અધિકાર પંચના અઝીઝ સાંદ સહિતનાઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. અમે બધા જ્યારે મહેન્દ્રભાઈ, વાલજીભાઈ, પ્રજ્ઞાબેન, રાજુભાઈ, ડાયાભાઈ અને આપણા ડીસી સાહેબ સાથે અહીં બધા આવીને જ્યારે ઉજવણી કરી એના બદલ અમે ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ. અને આવી જ રીતે નાના ભૂલકાઓને આપણે દર વર્ષે જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે બાળકોને સાંજના આપણે જે નાસ્તો આપીએ છીએ આપતા રહીએ. અને આવી જ રીતે કચ્છ ઉદય જે અમને ઘડી ઘડી સચેત કરે છે એ જે અમે આજે ખૂબ જ અભિલાષા સાથે એમને ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ. આજથી 32 વર્ષ પહેલા કચ્છની અંદર કચ્છ ઉદય સાંધ્ય દૈનિકના તંત્રી અને મોભી આદરણીય ગંગારામભાઈ ભાનુશાળી દ્વારા જે કચ્છની અંદર સાંધ્ય દૈનિક ચાલુ કરવામાં આવ્યું અને તે આજે એક વટવૃક્ષ બનીને જ્યારે ઊભું રહ્યું છે અને કચ્છિયતનું દર્પણ એવા કચ્છ ઉદય સાંધ્ય દૈનિકને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કચ્છ ઉદય પરિવાર જ્યારે આજે 32 વર્ષ પૂર્ણ કરી અને 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, હું શુભકામનાઓ પાઠવું છું. અને લોકશાહીની આ ચોથી જાગીર છે એ પોતાની નિષ્ઠાથી કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં પોતાની ફરજો અદા કરશે, સામાજિક ફરજો પણ અદા કરી રહ્યું છે. આજરોજ એના જન્મદિવસના અનુલક્ષી કાર્યક્રમમાં જે બાળકો સાથે બિસ્કિટ વિતરણ અને કાર્ય કરવામાં આવ્યું, સેવાકીય કાર્યોને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. ગરીબોની વસાહતમાં નાના નાના ભૂલકાઓને નાસ્તાનું વિતરણ કરી ને જે મુન્દ્રા શહેરમાં જે ઉજવવામાં આવ્યો છે એ બહુ એકદમ ભવ્ય કાર્યક્રમ છે. અને સામાન્ય રીતે જન્મદિવસે જે મુકેશભાઈ તેમજ રાજભાઈ સંઘવી જે રીતે મુન્દ્રા બ્યુરોના ચીફ જે છાપા મારફતે કચ્છ ઉદય દૈનિક મારફતે જે મુન્દ્રા તાલુકાને જે વાચા આપી રહ્યા છે એ હકીકતમાં બહુ સ્મરણીય પ્રસંગ છે. કચ્છનું સાંધ્ય દૈનિક કચ્છ ઉદય આજે 32મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. તે સંદર્ભે કચ્છ ઉદયની ટીમ તથા મુન્દ્રાના સેવાભાવી લોકો દ્વારા શ્રમજીવીઓને જે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તથા આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આપનું સાંધ્ય દૈનિક જે છે ચારે તરફ ખીલે એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અંજાર પોલીસ દ્વારા ફરી એકવાર તેરા તુજકો અર્પણ અભિયાન સાર્થક કરવામાં આવ્યું છે. આ બાબતે મળતી વિગતો મુજબ અંજાર પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજદારો દ્વારા મોબાઈલ ગુમ થવા બાબતે અરજી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે 3,20,000 મોબાઈલ શોધી અરજદારોને પરત કર્યા હતા. આ ઉપરાંત ચોરીના 4 ગુનામાં ગયેલા 88,200ના સોનાના દાગીના, 11,000ના ચાંદીના દાગીના અને 45,000 રોકડા રિકવર કરી કોર્ટના હુકમ પ્રમાણે અરજદારોને આપવામાં આવ્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરી બદલ PIAR ગોહિલનો અરજદારોએ આભાર માન્યો હતો. રાપર ભાજપ કાર્યાલય ખાતે આગામી 26 મે ભુજ આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે બેઠક યોજાઈ હતી. રાપર તાલુકા અને શહેર ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તારમાંથી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લા ભુજ મધ્યના કાર્યક્રમમાં રહે તે અનુસંધાને ચર્ચા કરાઈ હતી. રાપર વિધાનસભા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા ભાજપ અને શહેર ભાજપ દ્વારા આયોજનમાં સહભાગી થવા પર માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં પદાધિકારીઓ, સદસ્યો, સરપંચો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં આવેલા લોહાણા મહાજનના સ્મશાનનું વિસ્તૃતીકરણ અને નવીનીકરણ કરાયું છે. મુખ્યદાતા સુરેશ ઠક્કર પરિવાર દ્વારા લોહાણા ભવનની સમીપે આવેલા મુક્તેશ્વર મહાદેવ મંદિરે સંગીતમય મહાઆરતી બાદ મુખ્યદાતા પરિવારના સભ્યો અને ભુજ લોહાણા મહાજનના હોદ્દેદારોના હસ્તે તખ્તીનું અનાવરણ કરાયું હતું. આ ઉપરાંત ભુજના કરસનદાસ કલ્યાણજી કતિરા પરિવારના સૌજન્યથી ભુજ મહાજનને અર્પણ કરાયેલા મોક્ષ રથનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે અમરધામના વિસ્તૃતીકરણ અને નવીનીકરણ માટે યોગદાન આપનાર સર્વે દાતાઓનું સન્માન ભુજ લોહાણા મહાજન દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત સમારોહના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદેએ જણાવ્યું હતું કે ભુજ શહેરમાં આવેલ લોહાણા મહાજનનું સ્મશાન સર્વે સમાન માટે ઉપયોગી છે. વિનાશક ભૂકંપ વખતે દરેક સમાજના અનેક હતભાગીઓના લોહાણા સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. આ અમરધામને દાતા શ્રેષ્ઠીઓના સૌજન્યથી વધુ વિસ્તૃત કરાયું છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. સમાજને મોક્ષ રથ અર્પણ કરનાર કતિરા પરિવારના લવ કતિરાએ જણાવ્યું હતું કે કતિરા પરિવાર સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સદૈવ અગ્રેસર રહે છે. વર્ષોથી આ પરિવાર દ્વારા સેવા કાર્યો કરવામાં આવે છે. આવનાર વર્ષોમાં પણ સમાજ ઉપયોગી સેવા કાર્યો કરવામાં કતિરા પરિવાર આગળ રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ વેળા ભુજ લોહાણા મહાજનના હોદ્દેદારો ઉપરાંત જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વીડી હાઈસ્કૂલની બાજુમાં ગામની મધ્યે ભુજ લોહાણા મહાજનનું સ્મશાન છે. આપ જાણતા હશો કે ભૂકંપ વખતે પણ આ જ સ્મશાનની અંદર ઘણા બધા લોકોના અંતિમ સંસ્કાર થયા હતા. એ સ્મશાનનું આજે વિસ્તૃતીકરણ અને નવીનીકરણ હતું. તો એના મુખ્ય દાતા સુરેશભાઈ ઠક્કર અને એમનું પરિવાર હતું. તો સવારે આજે મહાઆરતી 9 વાગે આયોજન હતું અને ત્યાર પછી નવીનીકરણનું જે હતું એમની આજે તખ્તી વિતરણનું આયોજન હતું. પછી હમણાં આપ પાછળ મોક્ષરથ જોઈ રહ્યા છો જે કતિરા પરિવાર તરફથી ભુજ લોહાણા મહાજનને મળેલ છે. તો આજે મોક્ષરથનું આજે લોકાર્પણ થવાનું છે. એમની ચાવી ભુજ લોહાણા મહાજનને અર્પણ કરશે. ત્યાર પછી જે દાતાઓ જે સ્મશાનની અંદર જેમણે પોતાનું દાતા જે છે પરિવાર એમનું આજે સન્માન કરવાનું છે. તો એ આયોજન બધા આજે અહીં થયેલા છે. આ ભુજ લોહાણા મહાજનનું સ્મશાન છે એ સર્વ જ્ઞાતિ માટે છે. બધા લોકો માટે અહીં જેને અંતિમ સંસ્કાર કરવા હોય તો એ ભુજ લોહાણા મહાજનના સ્મશાનમાં એ લોકો આવી અને કરે છે. બહુ સારી વસ્તુ છે, બહુ સેવાનું કાર્ય છે. અમારો જે કરસનદાસ કલ્યાણજી કતિરા અને ભતીબેન કરસનદાસ કતિરા પરિવાર છે એને ભુજ લોહાણા મહાજનને મોક્ષરથ અર્પણ કર્યું છે. અને જેમ આપણે જોઈએ છે તો કતિરા પરિવાર વર્ષોથી સેવાના કાર્યોમાં કાર્યરત છે અને હજી પણ આગામી વર્ષોમાં પણ ભુજ લોહાણા મહાજનને અથવા કોઈ પણ સેવાના કાર્યમાં જરૂરત પડશે તો કતિરા પરિવાર હંમેશા આગળ રહેશે. તો દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.